મિત્રો આ માજી પાણીપુરી વાળા પાસે આવે છે ને કહેવા લાગે છે હમણાં મારી છોકરી પાણીપુરી ખાવા આવે છે આ પાણીપુરીમાં છોકરો પડાવવાની દવા નાખી દે ત્યારે આ પાણીપુરી વાળો તો ના પાડવા લાગે છે, પરંતુ આ માજી તેને 500 રૂપિયા આપીને કહેવા લાગે છે હવે તો મારું કામ જરૂરથી કરજે, હું સંતાઈ જાઉં એમ કરીને તે ઝાડવા પાછળ સંતાઈ જાય. પછી મિત્રો થોડા જ ટાઈમે આ માજીની છોકરી પાણીપુરી ખાવા માટે આવે છે ત્યારે આ પાણીપુરી વાળો તને કહેવા લાગે છે પેલા ઝાડવા પાછળ જે માજી સંતાણેલા છે તેણે મને આ છોકરું પડાવવાની દવા આપી અને તમારી પાણીપુરીમાં ભેળવવાનું કહ્યું છે. આ વાત સાંભળીને તો છોકરી ચોકી જાય છે, ઝડપથી તે નીચે ઉતરીને તેની પાસે જાય છે અને તે આ માજીને ગમે તેમ કરીને બહાર કાઢે છે અને જોવે છે તો પોતાની જ માં હોય. ત્યારે આ છોકરી કહેવા લાગે છે અરે મમ્મી તમે આવું શું કામ ને કરવા માંગો છો? ત્યારે તેની માં કહેવા લાગે છે બેટા મને ખબર છે તું પ્રેગ્નેન્ટ, બેટા મેં તારા બોયફ્રેન્ડ ને વાત કરતા સાંભળ્યો હતો કે તારી સાથે લગ્ન કરીને બધી પ્રોપર્ટી એના નામે કરવા માંગે છે. ત્યારે પાણીપુરી વાળો પણ કહેવા લાગે છે હા મેડમ મેં પણ તમારી ખરાબ વાત કરતા તેને અહીં સાંભળ્યા. એ વાત સાંભળે તો છોકરી તરત તેના બોયફ્રેન્ડ ને કોલ કરે છે. હવે મિત્રો આગળ શું થાય છે એ જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક આપી દે. મિત્રો છોકરી કહેવા લાગે છે બેબી હું બધું જ મૂકીને તમારી સાથે આવું. તેનો બોયફ્રેન્ડ કહેવા લાગે છે તું રોકડા રૂપિયા ને ઘરેણા લાવીશ તો જ મારે તારી જરૂર છે. ત્યારે છોકરી ના પાડે છે. તેનો બોયફ્રેન્ડ કહેવા લાગે છે તો મારે તારી કોઈ જરૂર નથી એમ કહીને કોલ મૂકી દે. આવી રીતે આ છોકરીને તેની માં આવા હરામીના હાથમાંથી બચાવી લે છે.